રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળતા જ સંઘર્ષથી સફળતા સુધીના સફરનામાનો સેતુ બંધાયો છે ટ્રાયબલ વિસ્તારમાં. ગરમ વરાળ વચ્ચેથી આત્મવિશ્વાસના જોરે છલકાતી એ ધાર ગવાહી પૂરે છે વિકાસની. વાત છે આપણા આદિજાતિ વિસ્તાર એવા દાહોદ જિલ્લાની. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વિચાર એમના માટે પણ કર્યો કે જેઓ રોજ કમાઈને રોજ ખાનાર વર્ગની શ્રેણીમાં આવે છે અને લાગુ કરી પ્રધાનમંત્રી स्वनिधि योजना. गरीब के हित को, उसकी रोजी रोटी को सर्वोच्च प्राथमिकता दी गई और आज हमारे देश के सामान्य मानवी ने ये सिद्ध कर दिखाया कि वो बड़ी से बड़ी मुसीबत को भी पलटने की ताकत रखता है. पीएम स्वनिधि योजना ने गरीब के श्रम को ये सहयोग दिया है. એક સમય હતો રસ્તા પર રેકડી ચલાવતો માણસ ઊંચા વ્યાજે રૂપિયા લાવતો હતો અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જો કે તે દાયકો પણ હવે ભૂતકાળ બન્યો છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં. પરિવારજનમાં નાનામાં નાનો માણસ પણ ક્યાંય પાછો ન રહી જાય અને બધા સાથે મળીને આપણે આગળ વધીએ એના માટેનો પ્રયત્ન છે. નાનો માણસ પણ પગભર થાય તે હેતુ સાથે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અમલમાં આવતા જ સમગ્ર રાજ્યના કર્મશીલ લોકોની કિસ્મત હવે બદલાઈ છે. પહેલાં અમને 10,000ની મળી હતી, પછી 20,000ની નોંધ ચાલુ છે અને એ પણ પૂરી થવા આવી છે. તમે મોદી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ. મોદી સાહેબે અમારા માટે યોજના કાઢી, અમારા સામે બીજો કોઈ જોતો નહોતું. મોદી સાહેબે યોજના કાઢી, એ યોજનાથી અમને આગળ લાભ મળે. આટલા બધી ધંધો કરવું છે, પછી અમારે એમ કરતાં વચ્ચે કોરોના આવી ગયા. કોરોના આવી ગયા એટલે પછી આપણે કોરોના પછી અમને તકલીફ પડી. એમાં અમારે ખર્ચ બહુ થઈ ગયો. 10,000ની લોન મળી, એ વપરાઈ ગઈ. એના પછી એ લોન પૂરી થયા પછી પાછી બીજી 20,000ની બીજી લોન લીધી. એ લોન લઈને હમણાં અમારો ધંધો ચાલુ છે. મહેરબાની કરી સૌ કોઈ આત્મનિર્ભર બને, આ મુસ્કાન કાયમી રહે, કોઈ ભૂખ્યું ન રહે, તે આશય વાસ્તવમાં ફળીભૂત થયું છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના થકી. જય જય ગરવી ગુજરાત.